સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લૂંટના આરોપીએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હોય તેવી ઘટના બની છે। આરોપીને લઈને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી। શુભમ નામના આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઉપર ફાયરિંગ કર્યું। પોલીસે આરોપીના પગમાં ગોળી મારી છે। આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે। આરોપીએ સંતાડેલી રિવોલ્વર વડે તેણે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું, જેમાં પોલીસે સ્વ બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી। વધુ जानकारी हमारे संवाददाता धनराज बागले पासेथी प्राप्त करीशुं। धनराज, कोण छे आरोपी, केवी रीते आखी घटना बनी, पोलीसे शुं कारवाई करी शुभम नामना आरोपीनी सामे? आरोपी शुभम जे प्रमाणे एसबीआई बेंकनी अंदर 50 लाख रूपियानी लूंट थई हती, त्यारे आ घटनानी अंदर बे आरोपीओनी धरपकड़ छे ए यूपी खातेथी करी लेवामां आवी हती अने जे प्रमाणे रिमांड मळ्या हता त्यारे रिमांड अंतर्गत जे रीते आरोपीने लईने पोलीस छे ए कुड़सद गामे गई हती। जे प्रमाणेनो रूट छे एमणे भागवामां जे रीते इस्तेमाल कर्यो हतो त्यारे अलग अलग विस्तारोनी अंदर आरोपीओए मोबाइल अने जे बंदूक छे ए संताड्या हता अने त्यारबाद ते मुद्दामाल रिकवर करवा माटे क्राइम ब्रांच छे ए आरोपीओने घटना स्थळे लई गई हती। त्यारे मुद्दामाल रिकवरी समये ज आरोपी शुभमे जे संताड़ेली रिवोल्वर हती ए रिवोल्वरथी जे अधिकारी छे क्राइम ब्रांचना वाळाजी તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું। ઘટનાની તાગ મેળવીને તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આરોપી શુભમ છે તેને પગમાં ગોળી વાગી છે અને પગમાં ગોળી વાગતાની સાથે જ અત્યારે કુડસદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સુરતનું ઇમરજન્સી તાત્કાલિક સારવાર કેન્દ્ર છે અને ત્યાં આરોપી શુભમ છે તેને ઘટના સ્થળેથી સુરત લાવવામાં આવી રહ્યા છે અને આરોપીને જે રીતે પગમાં ગોળી વાગી છે ત્યારે વધુ પડતું લોહી છે એ વહી ગયું છે પ્રમાણેની માહિતી અત્યારે હાલ પ્રાથમિક રીતે મળી રહી છે। જે રીતે આરોપીઓ છે તેમણે સરકારી અધિકારીઓ પર આ પ્રમાણે જીવલેણ હુમલો કર્યો છે ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। 50 લાખની લૂંટ થઈ હતી, એમાંથી અત્યાર સુધી જે રૂપિયાની રિકવરી થવી જોઈએ રૂપિયાની રિકવરી નથી થઈ રહી અને જે આરોપીઓ છે તેમણે મુદ્દામાલ કયા કયા રસ્તાઓ પર ફેંક્યા હતા, કઈ કઈ દિશામાંથી તેઓ પસાર થયા હતા એ બાબતને લઈને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। એની સાથોસાથ જે રીતે અત્યારે હાલ અન્ય જે આરોપીઓ હતા, કુલ 5 જેટલા આરોપી હતા, એ પૈકી 2 આરોપીની ધરપકડ યુપી ખાતેથી કરી લેવામાં આવી છે, પરંતુ હજી પણ 3 આરોપી ફરાર છે। 50 લાખ રૂપિયા કોની પાસે છે એ અત્યારે હાલ તપાસનો વિષય છે, પરંતુ તપાસ દરમિયાન જે પ્રમાણે આરોપીએ જે રીતે સરકારી અધિકારી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વાળા ઉપર ફાયરિંગ કરવાની કોશિશ કરી ત્યારે તાત્કાલિક ધોરણે જે ટીમ હતી એ એક્શનમાં આવી હતી અને વળતો પ્રહાર કર્યો હતો। ત્યારે જે આરોપી શુભમ છે તેના પગમાં ગોળી મારવામાં આવી છે અને આરોપીને અત્યારે 108 મારફત કુડસદ ગામ, જે સુરત જિલ્લાનું કુડસદ ગામ છે, ત્યાંથી અત્યારે હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે સુરત જિલ્લાનું કુડસદ ગામ છે ત્યાં અવાવરૂ જગ્યા ઉપર જે રીતે બંદૂક અને અન્ય મોબાઈલ છે એ સામગ્રી સંતાડી દેવામાં આવી હતી અને એ જ મુદ્દામાલ જપ્ત કરવા માટેની કામગીરી છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથોસાથ જે આરોપી ઇજાગ્રસ્ત છે તેનો જીવ બચાવવા માટે અત્યારે છે કુડસદથી 108 મારફત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીને લાવવામાં આવી રહ્યો છે, તેનો જીવ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।